કડી તાલુકાના અગોલ ગામની સીમમાં આવેલી એક કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાંથી વરસાદી પાણીના નિકાલ માટેના માર્ગ પર દિવાલ કરવામાં આવી હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। પાણી જવાનો કુદરતી અને કાયદેસરનો માર્ગ બંધ થતા ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હોવાનું ખેડૂતોનું કહેવું છે। પાણીનો યોગ્ય નિકાલ ન થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ખેડૂતોના જણાવ્યા મુજબ જો પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો તેમના ઊભા પાકને નુકસાન થઈ શકે છે અને આર્થિક મુશ્કેલી ઊભી થવાની શક્યતા છે। કેટલાક ખેડૂતોએ આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ગંભીર પગલું ભરવાની ચિંતા પણ વ્યક્ત કરી હતી। ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે અગોલ ગામ અને તેની આસપાસ અનેક સ્કીમો તથા કંપનીઓ આવેલી છે, પરંતુ આ કંપની દ્વારા જ ખેડૂતોના પાણીના નિકાલનો માર્ગ બંધ કરવામાં આવ્યો હોવાના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતોએ કંપની દ્વારા કરવામાં આવેલી દિવાલની તપાસ કરી પાણીના કાયદેસરના માર્ગને ખુલ્લો કરવા તેમજ ખેતરોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે। આપણો તો એક જ નિયમ છે કે આપણને બહુ હેરાન કર્યો છે, આપણને બહુ ખેતીમાં નુકસાન થયું છે। આપણે તો મામલેદાર સાહેબ સામે જઈ અને બધા ખેડૂત ભાઈઓને લઈ અને અમે એક આદો આત્મહત્યા કરશું એનો જિમ્મેદાર ચિંતન પરીખ કો તો કૃષ્ણ પારીખ રહેશે, એટલું મારી વિનંતી છે। ગમે તે ખેડૂત બહુ જ કંટાળ્યા છે, બધા અમે કાકા બાપાના ભાઈઓ જ થયા કે એક વર્ષથી આ જ્યાંથી સ્વેનલેસ સ્કીમ બની છે ને ત્યારથી બહુ હેરાન કરે છે આ ભાઈ। અને એક આદો ખેડૂત હું 100% કહું છું, એક આદો ખેડૂત આત્મહત્યા 100% કરશે, આ બાપ બેટાના ત્રાસમાંથી જ કરશે। ઉસ્માનભાઈ શમશેરભાઈ છે। આ પાણીનું પાર્ટીવાળું રોકાણ કરવાથી પાછળ મારા પાકને બહુ નુકસાન છે। ઝાડ જઈ, એરંડા ગયા છે અને ટમેટી જઈ। કેટલા સમયથી બાંધ્યું? આ 2 દાડાથી બાંધ્યું છે। આ લોકો મજૂર ઘરે બંધાઈ દે છે, પાણીનો નિકાલ કોઈ કરતા નથી અને અમને બહુ પાકને નુકસાન થાય છે। એટલે અહીં આગળ બાંધાય એટલે પાછળ પાણી ભરી જશે। અમારા પાછળ ખેડૂતોનું જીવ કયો એનો કોઈ વિચાર કરતા નહીં તો કોઈ પેલું નહીં। અમારે તો પાણીની સમસ્યા, પાણીનો અમારો રસ્તો હતો કાયમિકનો અને પાણી જવા દો ફરી ગયું, અમારે કશું રહ્યું નહીં। અમે શું કરીએ? અમે ક્યાં જઈએ? અમારે કોઈ સમસ્યા છે રહેવાની નહીં, પાણી ગરમ થઈ ગયા તો શું કરીએ કહો? અને આ લોકો આ બાંધી દે છે, વારી ઘડી અમે ક્યાં જઈએ? આ પાલટી વાળી બાંધ્યું છે, અમે ક્યાં જઈએ? પાણી કાયમનું જતું હતું અને અત્યારે બાંધી દીધું છે એમને પાણી। અમે અત્યારે ક્યાં જઈએ? કેટલા સમય 2 દાડે બાંધી દીધું, ફિટ કરી દીધું પાણી। અમારા ક્ષેત્ર ભરી ગયા છે પાણીના। અમારે બધું ભરી ગયું છે ને, કશું રહ્યું જ નહીં। ટામેટી પર દૂધી કારેલી બધું મારું હરી ગયું। અમારું શું કરવાનું કહો? મારે માગ બધા પાણીનો રસ્તો કરી આલો અમને, બીજું શું?